નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં બનાસકાંઠાથી ઝોરા સોલંકીની વિશેષ રિપોર્ટ. વાવથરા જિલ્લા સ્થિત સણાદા ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા બનાસ ડેરીના અનેક મહત્વપૂર્ણ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સહકાર મંત્રાલયનું પ્રતિનિધિમંડળ, સંસદીય સલાહકાર સમિતિ તથા બનાસ ડેરીના ડિરેક્ટર મંડળના સભ્યો હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું કે બનાસ ડેરીનું સહકાર મોડેલ આજે દેશ વિદેશમાં પ્રેરણાદાયક બની ગયું છે. વર્ષ 1986માં માત્ર 8 ગામોથી શરૂ થયેલી આ સંસ્થા આજે 24,000 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી છે, જેનો શ્રેય અહીંના પશુપાલકોની મહેનતને જાય છે. તેમણે નોંધ્યું કે ક્યારેક દુષ્કાળ માટે ઓળખાતા બનાસકાંઠામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નર્મદા નહેર અને સુજલામ સુફલામ યોજનાઓએ કૃષિ અને પશુપાલનને નવો વલ્લભ આપ્યો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે સહકાર મંત્રાલય દ્વારા ગ્રામ્ય ખેડૂતોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વૈશ્વિક સ્તરે વેચવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવતા 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં 20% વધારો થવાની સંભાવના છે. જાન્યુઆરી 2026માં દેશભરની 250 ડેરીઓના અધ્યક્ષો અને એમડી બનાસ મોડેલને સમજવા માટે જિલ્લામાં મુલાકાત લેશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ સહકાર મંત્રાલય રચીને ગ્રામ્ય વિકાસને નવી દિશા આપી છે. સરકારની યોજનાઓથી પશુપાલકોને 24 કલાક વીજળી, પાણી તથા ઉત્તમ સુવિધાઓ મળી રહી છે અને સહકારી સંસ્થાઓનું જાળું ઝડપી ગતિએ વિસ્તરી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યમંત્રી, અમૂલ અને સુઝુકી ઇન્ડિયાના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો, માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ. આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો. બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે ધીરે વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે. 24,000. અને અહીંયા બહેનો બેઠી છે. હું દેશભરમાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે. એમને અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે. 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય. મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની. આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું. 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે. તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું. મિત્રો, 85, 86, 87 ના દુકાળમાં પણ દૂધનો ધંધો બધાએ પકડ્યો. ગલબા કાકાએ એની શરૂઆત કરાવડાવી અને 2 બાબતો જે ખૂટતી હતી આપણને, એમાંની એક પાણી અને બીજું વીજળી. મોદી સાહેબે આપણને 24 કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુજલામ સુફલામ દ્વારા તળાવો ભરવાની યોજના મૂકી. એ કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો. સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી.
આના કારણે કરીને આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું. મારે તમને બધાને એક વાત એવી કરવી છે, તમને બધાને ભાઈઓ બહેનોને, કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો. આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો. અને એમણે વિચાર્યું કે ખાતા અર્થની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ, મજૂરી કરતો માણસ, ખેડૂત, પશુપાલક એનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર. અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના 50 વર્ષ પછી. અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબની જવાબદારી સોંપી. આ દેશના ઇતિહાસનો ખૂબ મોટો બદલાવ આવ્યો. ભાઈઓ બહેનો, તમને બધાને ખબર છે કે ગરબા કાકાએ ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનની રૂપમાં બદલાયું. મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સહકારી સંસ્થાઓ, ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માટેનું એક અભિયાન તરીકે લીધું. આ એક ડેરી એક જિલ્લામાં સ્થાપના થઈ, એના કારણે આટલું મોટું બદલાવ આવ્યો હોય. સહકારી આગેવાનો આ કામ કરતા હતા, એના કારણે આ બદલાવ આવ્યો હોય. તો અહીંયા તો સરકારના મંત્રીશ્રી, જેમની પાસે ગૃહ અને સહકારિતા બે મંત્રાલય છે, એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં, એમણે નક્કી કર્યું કે હું આવનારું મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજળું થાય એટલા માટે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું કે આવનારી સદીઓ સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે.